સુરતના અમરોલી ખાતે રહેતા પરિવારની એક 20 વર્ષીય દીકરી ગુમ થઈ, જેને કોસાડ આવાસનો યુવાન ભગાડી ગયોનો આક્ષેપ સાથે અમરોલી પોલીસ કોઈ તપાસ ન કરતી હોવાનું જણાવી સમાજના લોકો દ્વારા પોલીસ કમિશનરને આજરોજ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલ અખિલ ભારતીય કોળી સમાજ અને પશ્ચિમ 84 કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જણાવ્યું હતું કે તેઓના સમાજના અમરોલી ખાતે રહેતા અને ખેતીકામ કરતા નટવર પટેલની 20 વર્ષીય દીકરી ચૈતાલી ગત 26મી ઓગસ્ટથી ગુમ થઈ હોય, જેની જાણ પોલીસને કરાઈ હતી. જોકે તેમ છતાં પણ અમરોલી પોલીસ દ્વારા તેની શોધખોળ કરાઈ નથી, તો કોસાડ આવાસનો યુવાન યુવતીને ભગાડી ગયોનો આક્ષેપ કરાયો હતો. અમરોલી પોલીસ દ્વારા આ મામલે ત્વરિત તપાસ કરાવી કોળી સમાજની દીકરીને પરત લાવવામાં આવી તેવી માંગ કરાઈ હતી. અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાય તેવી માંગ કરાઈ છે. મહેશ છોટુભાઈ પટેલ, પશ્ચિમ 84 કોળી સમાજ એકતા સંગઠન સુરત અને અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો સાથે અમે અહીંયા હાજર. શું રજૂઆત લઈને આવ્યા છો? અમે માન્ય પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા એવા છે કે કોસાડ ગામની અમારા સમાજની દીકરી મુસ્લિમ સમાજના છોકરા દ્વારા એનું અપહરણ કરવામાં આવ્યું છે અને લગભગ 15 થી 20 લાખ રૂપિયા ઘરેથી ઉપાડી ગયા છે અને આજની તારીખમાં પણ એ છોકરી મળતી નથી. અને જ્યારે અત્યારે નવો કાયદો આવી ગયો છે કે મા બાપની સંમતિ વગર લગ્ન બી શક્ય નથી અને કલેક્ટરશ્રીને બી મળી રહ્યા છે, કલેક્ટરશ્રીએ બી કોઈ મંજૂરી આપી નથી અને આ છોકરીને શોધવામાં પોલીસની જે ગતિ છે એ એકદમ સાવ ધીમી છે. 8 દિવસમાં એનું કોઈ રિઝલ્ટ નથી લાવી શક્યા. કઈ પોલીસ છે? અમરોલી પોલીસ સ્ટેશનના બ્રહ્મભટ્ટ પીઆઈ સાહેબ છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે આની તપાસ માન્ય કમિશનરશ્રી પોતાના હાથમાં લઈ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપે એમની દેખરેખ હેઠળ, અને ક્રાઇમ બ્રાન્ચથી આનું રિઝલ્ટ તાત્કાલિક આવે અને અમારી દીકરી ઘરે આવી જાય એવી માંગ છે. વધુમાં જો કોળી સમાજની દીકરીને ત્વરિત શોધવામાં પોલીસ કામગીરી નહીં કરશે તો દેશવ્યાપી કોળી સમાજ દ્વારા મામલે વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.